જય માતાજી મિત્રો, તમામ ભક્તોનું હાર્દિક સ્વાગત છે। જો તમે વહાણવટી સિકોતર માતાના ભક્ત છો તો આજનું આ વિડીયો અંત સુધી જરૂર જોજો। આજે આપણે એક એવી મહત્વપૂર્ણ વાત જાણીશું જે ઘણા લોકો નથી જાણતા। તો સૌથી પહેલા એક વાત તમને હું જણાવી દઉં, માતાજીની કૃપા કોઈ ચમત્કાર કે શોર્ટકટથી મળતી નથી। સાચી ભક્તિ, સાચા કર્મ, શ્રદ્ધા અને નિયમિત ઉપાસના દ્વારા જ જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે। ઘણા લોકો પૂછે છે કે અમે વર્ષોથી માતાજીની પૂજા કરીએ છીએ, છતાં મનોકામના કેમ પૂર્ણ નથી થતી? તેનું એક કારણ એ પણ હોઈ શકે છે કે આપણે પૂજા તો કરીએ છીએ પરંતુ જીવનમાં માતાજીના સંદેશને અપનાવતા નથી। તો આજે જાણીએ એક મહત્વની વાત। જો તમે વહાણવટી સિકોતર માતાના ભક્ત છો તો દરરોજ સવારે અથવા સાંજે માતાજી સામે 2 મિનિટ માટે શાંતિથી બેસો અને કોઈ માગણી કરતા પહેલા માતાજીનો આભાર માનો। વિચાર કરો કે માતાજીએ તમને શું શું આપ્યું છે? જીવન, પરિવાર, શ્વાસ, ભોજન અને ભક્તિ કરવાની તક। જ્યારે ભક્તના મનમાં કૃતજ્ઞતા આવે છે ત્યારે ભક્તિ વધુ ગાઢ બને છે। ત્યારબાદ માતાજી પાસે માત્ર પોતાની માટે નહીં પરંતુ સમગ્ર પરિવારના સુખ, સમાજના કલ્યાણ અને દરેકના સારા માટે પ્રાર્થના કરો। યાદ રાખો મિત્રો, નિસ્વાર્થ ભાવથી કરેલી પ્રાર્થનાનું મહત્વ ખૂબ મોટું માનવામાં આવે છે। આ સાથે જીવનમાં 3 નિયમ તમારે અપનાવવાના છે। પહેલો નિયમ છે, હંમેશા સત્યનો માર્ગ પસંદ કરો। કોઈની સાથે છેતરપિંડી કે અન્યાય નહીં કરવાનો। બીજો નિયમ છે મિત્રો, માતા પિતા, વડીલો અને ગુરુજનોનો સન્માન કરો। આશીર્વાદ જીવનને મજબૂત બનાવે છે। અને ત્રીજો નિયમ છે, શક્ય હોય ત્યારે જરૂરિયાતમંદની મદદ કરો। દાન માત્ર પૈસાથી જ થતું નથી, સારા શબ્દો, સમય અને સહયોગ પણ એક દાન છે। મિત્રો, ઘણી વખત લોકો કહે છે કે અમે અનેક ઉપાય કર્યા છતાંય ફળ મળ્યું નહીં, પરંતુ યાદ રાખો, દરેક કાર્યનું ફળ સમય પ્રમાણે મળે છે। ધીરજ પણ ભક્તિનો એક ભાગ છે। વહાણવટી સિકોતર માતાની ભક્તિ આપણને હિંમત, સદબુદ્ધિ અને મુશ્કેલ સમયમાં સ્થિર રહેવાની શક્તિ આપે છે। જીવનમાં પડકારો આવવાના જ છે, પરંતુ ભક્તિ આપણને તેમાંથી પસાર થવાની શક્તિ આપે છે। જો તમે નિયમિત પ્રાર્થના કરો, સારા કર્મ કરો, ખોટા માર્ગથી દૂર રહો અને દરેક પ્રત્યે સારો ભાવ રાખો તો જીવનમાં સકારાત્મક પરિવર્તન અનુભવાય છે। મિત્રો, સાચી ભક્તિનો અર્થ માત્ર દીવો કરવો કે અગરબત્તી કરવી નથી। સાચી ભક્તિ એટલે પોતાના વિચારો, વાણી અને વર્તનમાં પવિત્રતા લાવવી। જો આજથી જ તમે આ વાત અપનાવશો, દરરોજ માતાજીનો આભાર માનશો અને સારા કર્મ કરવાનું જીવનનું ધ્યેય બનાવશો તો તમારું મન વધુ શાંત બનશે, આત્મવિશ્વાસ વધશે અને જીવનમાં આગળ વધવાની નવી તકો મળશે। અને હવે અંતમાં માતાજી પાસે પ્રાર્થના કરીએ મિત્રો કે હે વહાણવટી સિકોતર માતા, અમને સત્બુદ્ધિ આપો, સાચા માર્ગ પર ચાલવાની શક્તિ આપો, અમારા પરિવાર પર તમારી કૃપા રાખજો અને દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સારા વિચારોનો પ્રકાશ ફેલાવજો। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ આધ્યાત્મિક માહિતી માટે અમારી ચેનલને
સબસ્ક્રાઇબ કરો. તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.